ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બીજા સત્રના જે આપણે બીજું સત્ર છે એ બીજા સત્રમાં હવે આપણે પાઠ્યપુસ્તકનો છેલ્લો પાઠ છે પાઠ 5 શોખીન બિલાડી, જેની લેખિકા છે પુષ્પા અંતાણી. એમનો જન્મ 6/2/1944 થયો હતો. પુષ્પાબેન અંતાણીનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેઓ આકાશવાણી એટલે કે રેડિયો સાથે સંકળાયેલા હતા. તે દરમિયાન તેમણે બાળકોને મહિલાઓ માટે પણ ઘણા બધા કાર્યક્રમ રજૂ કર્યા હતા. તેઓ પોતે બાળ સાહિત્યકાર એટલે કે બાળકો માટેની વાર્તા લખવામાં ખૂબ પ્રખ્યાત છે. વાર્તા શોખીન જુઈબેન, દેડક્યુનું બચ્ચું અને વિમાન તેમજ લાલ ટોપી એમને બાળ વાર્તાના જાણીતા પુસ્તકો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્યના ઇનામ પણ એમને પ્રાપ્ત થયા. હવે આ પાઠ છે શોખીન બિલાડી, એક ખૂબ સરસ ઉત્તમ વાર્તા છે. અને આ વાર્તામાં એક શોખીન પણ સ્વમાની બિલાડીની વાત સરસ આગવી શૈલીમાં રજૂ થઈ. ફ્રોક પહેરવાનો શોખ બિલાડીના સહજ પોતાના જીવનને અવરોધે છે. કંટાળીને તે પોતાનો શોખ મર્યાદિત કરવાનો નિર્ણય કરે છે. સાથે સાથે દામજી દરજી સાથે સાચી લાગણી અનુભવે છે એવું પણ દર્શાવ્યું છે. આ એક બિલાડી જે છે એનું પાત્ર છે એ એટલે કે બિલાડીનું પાત્ર તો છે, પણ એના જે પહેરવાના શોખ છે અને જે વાતો કરવાની જપ છે એ અહીંયા કાલ્પનિક રીતે રજૂ થઈ છે. હવે પાઠની આપણે શરૂઆત કરીએ. ખૂબ સરસ પાઠ છે. એક નાનકડું ગામ હતું. એ ગામમાં નાનું સરખું બજાર આવેલું હતું. એટલે શું કહે છે કે સરસ મજાનું ગામ, નાનું સરખું બજાર. બજારમાં જયંતીની જૂતાની દુકાન. જયંતી શું છે? નામ છે. એટલે કે જયંતીની જૂતાની એટલે કે ચપ્પલોની દુકાન. છગનની છત્રીની દુકાન હતી. ચંદુની ચશ્માની દુકાન. પેશાભાઈની પર્સની દુકાન અને દામજીની દરજીકામની દુકાન. આ બધી દુકાનો આવેલી હતી. એ બજારમાં શિવાભાઈ નામના એમની પણ દુકાન હતી. શિવાભાઈમાં દુકાનમાં શું હતું તો કે સ્ત્રીઓની શણગારની વસ્તુ જેમ કે બંગડી, ચાલ્લા, જાત જાતના દાગીના, કાજળ, ચાલ્લા વગેરે ઘણી બધી ચીજો રાખતા હતા. દામજી દરજી બહુ ભોળો માણસ હતો. એટલે કે દામજી દરજી સિવાય બધા જ દુકાનદારો કેવા હતા? લુચ્ચા અને સ્વાર્થી. દામજી દરજી કેવો ભલો અને ખૂબ દયાળુ. બીજા કોઈ દુકાનદારો સાથે પંચાયતમાં પડતો નહીં. એ ભલું ને એનું કામ ભલું, પોતાના કામમાં જે મગ્ન રહે. આ બજારમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો. ઉંદરો શું કરે? બધી જ દુકાનમાં ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડે. આથી દુકાનદારો ઉંદરોથી ખૂબ કંટાળી ગયા હતા. તેઓ વિચારતા કે આનો કોઈ ઉપાય શોધવો પડે, પણ એમને કોઈ રસ્તો જડતો ન એટલે કોઈ ઉપાય મળતો નહોતો. અને એક દિવસની વાત છે. એક બિલાડી ફરતી ફરતી આ બજારમાં આવી ચડી. બિલાડી કેવી હતી? ખૂબ શોખીન પણ સ્વાભિમાની એટલે પોતાની પર અભિમાન, એમ કોઈનું ચલાવી લે એવી નહીં. એને ખૂબ ચોખ્ખી રહેતી હતી. તેને ઠસ્સાથી એટલે કે ઠાઠમાઠથી ફરતી હતી. હંમેશા કંઈ નવું કરવાનું એને મન થતું. એકવાર એને ફ્રોક પહેરવાનું મન થયું અને એ તો પહોંચી શું કરે દામજી દરજીની દુકાને. અને ત્યાં જઈને બોલી, દરજી મને ફ્રોક સીવી આપશો? દામજી તો નીચું જોઈને દામજી શું કરતો તો પોતાનું કામ ભલું એટલે નીચું જોઈને સિલાઈ મશીન પર કામ કરી રાખતો હતો. એના પોતાના કામમાં મગ્ન હતો. એટલે એના આશ્ચર્યથી બિલ્લી સામે જોયું અને હસતા હસતા પૂછ્યું કે તારે ફ્રોકનું શું કામ છે? એટલે કે તારે શું કામ છે? તારે શું કરવું છે? એટલે બિલાડીબેન પાછા બોલ્યા, શું કરવું છે? એટલે મારે ફ્રોક પહેરવી છે. ફોડ પાટલ એક ચોખ્ખોટ કરતા બિલ્લી બોલી. બિલ્લીની વાત સાંભળી દામજીની આંખો પડી થઈ ગઈ. એ તો આશ્ચર્યચકિત. એ જોઈ બિલ્લી બોલી, એમાં નવાઈ પામવા શું જ છે? સીવી દેવાના તો હા કહો, નહીં તો હું આ ચાલી. ઊંધી વળીને એ પાછી ફરીને ચાલવા જતી હતી. એટલે બિલ્લીને દામજીએ કહ્યું, ઊભી તો રહે, મેં તને ક્યાં ના પાડી છે કે તું આમ ચાલવા લાગી? આવ, હું તને ફ્રોક પણ સીવી આપીશ. એના માટે પહેલાં મારે તારું માપતે લેવું છે. ફ્રોક પહેરવા માટે માપતે લેવું પડે. દામજી માપપટ્ટી લઈને બિલ્લીની નજીક આવીને માપ લેવા. દરજી હોય તો દરજી માપસા નથી લે, માપપટ્ટીથી જ લે. તો કે બિલ્લીની નજીક આવી માપ લેવા જતો તો ત્યાં જ પેલી અટકાવતા એટલે કે વચ્ચે પેલી બિલ્લી બોલી, ઊભા રહે, એમ નહીં, હું કોઈની પાસે કશું મફતમાં કશું લઉં નહીં કે કરાવું પણ નહીં. બદલામાં હું તારી શું સેવા કરું? દામજી દરજી કે મને તારી કોઈ સેવાની જરૂર નથી. હું તને ફ્રોક સીવી આપીશ, બસ તું એ ફેરીને રોજ મને મળવા આવજે એટલે મને બહુ જ ગમશે. બિલ્લી કે ના ભાઈ, એમ મફતમાં તો હું સીવડાવું જ નહીં. દામજીને થયું કે આ બિલાડી તો પાછી વાત માને એવી નથી. ત્યાં જ એના મગજમાં ઝબકાહટ એટલે કે એને કંઈક યાદ આવ્યું. એ બોલે, સારું, તું માનતી જ નથી તો તારા જેવું એક કામ છે. અહીંયા ઘડી ઉંદરોનો બહુ જ ત્રાસ છે. ઉંદરોથી બચવા મારે દુકાનના બધા જ કપડાં બહુ સંભાળી અને લોખંડની પેટીમાં મૂકવા પડે. જો ક્યારેય ભૂલથી કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસ દુકાન ખોલ્યું ત્યારે કપડું આખું ચાળીને બની ગયેલું. એટલે ઉંદરો શું કે કાતરીની પેલી જે ચાળણી કેવી કાણાવાળી એવી બનાવી દીધેલું. કપડાનો ગ્રાહક મારા પર ગુસ્સે થઈ જાય, ઝઘડી જાય અને નુકસાન મારે ભોગવવું પડે. અને વધારે
એથી જો તું ચોકી કરી આ ઉંદરોને મારા દુકાનથી દૂર રાખે તો તારો ઘણો બધો મોટો ઉપકાર થશે. દામજીની વાત સાંભળી બિલ્લી બોલી, બસ આટલી જ વાત છે? આ તો મારા ડાબા હાથનો ખેલ છે. એમ પણ ઉંદરો ભાઈ બિલ્લીથી બહુ જ ડરે અને બિલ્લી બેન કૂતરાથી બહુ ડરે. દામજીએ બિલ્લીને ફ્રોક સીવી આપ્યું. બિલ્લી તો સરસ મજાનું ફ્રોક પહેરી વટમાંથી ફાટ ફરવા લાગી. દામજીની દુકાનની ચોકી કરી બિલ્લીને જોઈ ઉંદરો ત્યાંથી રફુ ચક્કર એટલે કે ગાયબ જ થઈ ગયા. પણ બીજા બધા દુકાનદારો એમની બીજા બધા જે દુકાનો હતી એમાં ઉંદરો આવતા જતા રહેતા. દામજીની દુકાનમાં ઉંદરોની ચિંતા મટી ગઈ. તેથી દામજી તો રાજી ખુશ થઈને રહેવા લાગ્યો. હવે જ્યારે બધા જ દુકાનદારો ભેગા મળીને ઉંદરોને ત્રાસની વાત કરતા હતા ત્યારે દામજી નીચું મોડીને બધું સાંભળતો, કશું બોલતો નહીં. તેથી બીજા દુકાનદારો નવા લાગે. કપડું કાતરવું એ તો ઉંદરોને સૌથી પ્રિય શોખ, અને એ કારણે ત્રાસેલો દામજી હવે કેમ કંઈ બોલતો નથી. બધાને એનું કારણ જાણવાનું મનોમન નક્કી કર્યું. છેવટે તો બધા એક બિલાડી દામજી દુકાનની ચોકી કરે છે એ બધી ખબર પડી ગઈ. અને બીજા જ દિવસે બિલાડી જયંતી દુકાનની પાસેથી પસાર થતી હતી ત્યારે જયંતીએ કોઈને ખબર ના પડે એમ પેલી બિલ્લીને બોલાવી અને એક બાજુ બોલાવીને કહ્યું, વાહ બિલ્લીબેન, તમે તો ફ્રોકમાં બહુ જ સુંદર લાગો છો. એ સાંભળી તો બિલ્લીબેન ફૂલાઈ ગયા. જયંતી ફરી બોલે, પણ જો ફ્રોકની નીચે પગમાં સરસ મજાના સેન્ડલ પહેર્યા હોય તો તમે ઓર શોભો. જો આ તમારા ફ્રોકના મેચિંગના સેન્ડલ. એમ કહી જયંતીએ સેન્ડલ બિલ્લીની સામે મૂક્યા. બિલ્લીબેનને તો સેન્ડલ બહુ ગમી ગયા એટલે સેન્ડલ પગમાં નાખવા જતી પહેરવા જતી હતી. ત્યાં જ જયંતીને અટકાવીને હસતા કહ્યું, એમ નહીં, હું તમને સેન્ડલ આપું તો તમારે મને કંઈક આપવું પડે ને. એમ તમે દામજીની દુકાનમાં જેમ મારે પણ દુકાનની ચોકી કરો અને મને પણ ઉંદરોના ત્રાસમાંથી બચાવો તો હું તમને સેન્ડલ આપું. બિલ્લી પણ હોશિયાર હતી, ચબરાક હતી અને બધું સમજી ગઈ. પહેલાં તો એને ના પાડવામાં મન થયું કે ભાઈ નથી જોતા, પણ હતી શોખીન એટલે સેન્ડલ ગમતા હતા. એટલે મને શું ફરક પડે છે એક દુકાનની ચોકી કરું કે આખી બજારની. એને જયંતીની વાત સ્વીકારી અને સેન્ડલ પહેરીને ચાલતી થઈ. ઉંદરોની ચિંતા દૂર થતાં હવે જયંતી પણ દામજીની જેમ શાંતિથી જીવવા લાગી. ધીરે ધીરે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ. બધા દુકાનદારો કોઈને બીજાને ખબર પડે નહીં એમ બિલ્લીને બોલાવતા ગયા. છગન છત્રીવાળાએ ગોગલ્સ, પેથાભાઈ પર્સવાળાએ પર્સ, શિવાભાઈ તોરી બંગડી, ગળાનો હાર, કાનના એરિંગ એટલે બુટ્ટી કે ને પાવડર, કાજળ, મેસ બધું જ આપ્યું. અને એ બધી ભેટની સામે બધા જ દુકાનદારો બિલ્લી આગળ પોતાની દુકાનમાં હતા ઉંદરોને રોકવા માટે ચોકી કરવાની શરત મૂકી. બિલ્લી બધાની શરત મંજૂર રાખી અને તો સોળે શણગાર સરી આખા શરીર પર મસ્ત મજાનો શણગાર સજે. આંખે ગોગલ્સ ચડાવી, હાથમાં પર્સ લટકાવી, માથે છત્રી ઓઢી, સેન્ડલનો ટપ ટપ અવાજ કરતી આખા ગામની અંદર ફરવા લાગી અને વટ પડાવવા લાગી. બજારમાં બધા જ દુકાનદારો હવે ઉંદરોનો ત્રાસ રહ્યો નહીં એટલે બધા જ ચિંતા વગર રહેવા લાગ્યા. આ રીતે બિલ્લી એક પછી એક બજારની બધી જ દુકાનોની ચોકી કરવા લાગી. તેથી ઉંદરો મૂંઝાયા. એમને વિચાર્યું, જો આમ થશે તો આપણે ભૂખે મરી જઈશું. હવે શું કરવું? બધા ઉંદરો કપાળે આંગળી મૂકીને ગંભીરતાથી વિચારવા લાગ્યા. ત્યાં એક જુવાન ઉંદરની યુક્તિ શોધી. એને બધા ઉંદરોને નજીક બોલાવી અને કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી બધાને કંઈક કહ્યું, એક સરસ રસ્તો છે. જુઓ, બિલ્લી જ્યારે પહેલી દુકાને ચોકી કરે ત્યારે આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જઈ ઝડપથી આપણું કામ પતાવી લેવાનું. આ રીતે જે દુકાનની ચોકી કરતા હોય તેનાથી વધારેમાં વધારે દૂર આવેલી દુકાનમાં આપણને જવાનું. ફરક એટલો જ પડશે કે પહેલાં આપણે દુકાનમાં નિરાંતે બેસીને કાતરતા હતા એટલે કામ પતાવતા. હવે બહુ ઝડપથી કામ પતાવવું પડશે. બધા જ ઉંદરો અને આ યોજના કામ લાગી. બીજા દિવસથી ઉંદરો તે પ્રમાણે કરવા લાગ્યા. પરિણામે બિલ્લી બધી જ દુકાનોની ચોકી કરતી હતી છતાં ફરીથી દુકાનોમાં નુકસાન થવા લાગ્યું. એથી દુકાનદારો ગુસ્સે થયા. એક દામજી દરજી સિવાય બધા જ બિલ્લીને દબડાવવા એટલે કે ધમકાવવા લાગ્યા. જયંતી જુદાઈવાળો ઉદ્ધતાઈથી એટલે કે ખૂબ અવિનય પેલું જેનામ વિનય ના હોય ને એવું એને એ બોલ્યો, મેં તને આમ ટપ ટપ ચાલવા માટે સેન્ડલ નથી આપ્યા. તું ઉંદરોની ચોકી કરે એ શરતે મેં તને સેન્ડલ આપ્યા છે. પેશાભાઈ પર્સવાળા પાછા પગ પછાડતા બોલ્યા, આમ પર્સ લટલટ ફરવાથી કંઈ ના વળે, તારે ઉંદરોની ચોકી તો કરવી પડે. છગન તો વળી આગળ બધી બિલ્લીના હાથમાંથી છત્રી જૂટવી લઈને ગુસ્સાભરે અવાજે બોલ્યો, છત્રી હાથમાં લઈને ચાલે છે ત્યારે કેવી હરખાય છે, કેવી ખુશ થઈ જાય છે, પણ શરત મુજબના કામ કરતાં ઢીલ એટલે કે શરમ મુજબ કહે છે ને કે ઢીલ કરતાં શરમ નથી આવતી. એટલે છેલ્લે શિવાબાઈ જાણે રહી ગયા હતા એમ તો આંખો ફાડીને આમ ગુસ્સાથી જોતા રહ્યા. અને આ સોળે શણગાર મેં તને કે એમ સજવા નથી આપ્યા, એનું વળતર તો આપવું જ પડે ને. બિલ્લી તો સ્વાભિમાની હતી જ તો એવી જ, અને એ બધા દુકાનદારો બરાબર ઓળખતી પણ હતી. વળી એના બધા શોખ પણ પૂરા થઈ ગયા હતા. તેથી પોતાના શરીર પરથી એક પછી એક વસ્તુ ઉતારી દુકાનદારો તરફ ફેંકતા બોલી, સ્વાર્થીઓ,
લો આ તમારી વસ્તુ, મને તમારી કોઈ વસ્તુ જોઈતી નથી. તમે તો બધા ઉંદરોના ત્રાસથી દુઃખ ભોગવો એ જ લાગનાર છે. ઉપાડો તમારી વસ્તુ અને જઈને ઉંદરોની પૂજા કરો. બિલ્લી ત્યાંથી નીકળી સીધી દામજી દરજીની દુકાન આવી. દામજીએ તેને હર હંમેશની જેમ વાલ અને પ્રેમથી બોલાવી. બિલ્લી વિચાર્યું, પેલા બદમાશો અને ક્યાં ભલો દરજી, કેટલો સરસ માણસ છે. બિલ્લીએ જે બન્યું હતું તે વિશે દામજીને વાત કરી. બિલ્લીની વાત સાંભળી દામજીને એવું લાગ્યું કે બધી વસ્તુ ઉતરી જવાથી બિલ્લી દુઃખી છે. તે તેને કહ્યું, તું દુઃખી ના થાય, તને જોઈતી હશે બધી વસ્તુ હું તને લાવી આપીશ. બિલ્લી તરત બોલી, ના રે ના, મારા તો બધા જ શોખ પૂરા થઈ ગયા, મને હવે કશું જોઈતું નથી. અને સાચું કહું, મેં જ્યારે બધું પહેર્યું ત્યારે મને ખબર પડી કે કેટલું બધું બંધનવાળું હતું. આજે બધું ઉતારીને પાછી હળવી ફૂલ થઈ ગઈ, એટલે કે એકદમ હળવાશ બન્યું. પછી હવે હું આ ફ્રોક પણ ઉતારી નાખી અને સાચી બિલ્લી બની જઈ. બિલ્લીની વાત સાંભળી દામજી ઉદાસ થઈ ગયો અને બોલ્યો, તો તું અમને છોડીને ચાલી જઈશ? બિલ્લી બોલી, હા, હું બધાને છોડીને આવી છું, પણ તને છોડીને કેમ જાઉં? તે તો મને કેટલા પ્રેમથી રાખી છે. હું અહીં જ તારી પાસે રહીશ અને તારી દુકાનની ચોકી કરીશ અને ઉંદરોના ત્રાસથી તને બચાવીશ. બિલ્લીની વાત સાંભળી દામજી તો ગડગડો થઈ ગયો, એટલે એનું લાગણીથી ખૂબ હૈયું ભરાયેલું, ખૂબ શુભ લાગણીવાળું થઈ ગયું. એ ઊભો થઈ અને બિલ્લી પાસે ગયો, એના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. બિલ્લી આંખો બંધ કરી ઝીણું ઝીણું મ્યાવ મ્યાવ બોલતી એના ખોળામાં બેસી ગઈ. એટલે વિદ્યાર્થી મિત્ર, આપણે પાઠ પૂરો થાય છે અને દ્વિતીય સત્રનો કોર્સ પણ પૂરો થાય છે. અસ્તુ.